તો અમદાવાદના નવા નરોડાની સોસાયટીના મકાન ધારકોને નોટિસ આપવામાં આવી છે। બિલ્ડરે બીયુ પરમિશન ન લેતા તંત્રએ તમામ ઘરોને નોટિસ ફટકારી। સ્વામિનારાયણ પાર્કના રહીશોને તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે। સ્વામિનારાયણ પાર્કમાં 200 દુકાનો છે અને 1600 જેટલા મકાનો છે। કોર્પોરેશને 200 દુકાનદારોને દુકાન ખાલી કરવાની નોટિસ આપી છે। ધર્મદેવ ઇન્ફ્રાએ બીયુ પરમિશન ન લેતા હવે રહીશો ચિંતામાં છે। 14 વર્ષ બાદ દુકાનદારોને દુકાન ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। ધર્મદેવ ઇન્ફ્રાએ અંદાજિત 5 કરોડની બીયુ ફી ભરી નથી। ઘરનું સપનું સૌ કોઈનું હોય છે અને મધ્યમ વર્ગ લોન લઈને પણ ઘર બનાવતું હોય છે, પરંતુ હવે આ ઘરનું સપનું પાણીમાં રોડાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે બિલ્ડરની બેદરકારી અને તેનાથી પણ વધારે લાલિયાવાડી કોર્પોરેશનની કે હવે નોટિસો આપવામાં આવે છે। બીયુ વિના અત્યાર સુધી ચાલ્યું અને હવે નોટિસો આપીને ઘર ખાલી કરવા અથવા તોડી પાડવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે। હવે જઈએ તો જઈએ ક્યાં તેવી રહીશોની હાલત જોવા મળી રહી છે। રહીશો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા સમયથી આ વાટાઘાટો હતા બીયુ પરમિશનના અને બિલ્ડરની જે બેદરકારી સામે આવી છે, આપના દ્વારા કેટલી રજૂઆતો કરવામાં આવી? આ 14 વર્ષથી આ રજૂઆત કરવામાં આવી છે, પણ બિલ્ડર બસ બાના પર બાના કરે છે, કોઈ પગલું લેતા નથી। 14 વર્ષ સુધી કોર્પોરેશન ક્યાં ઊંઘતું હતું? જ્યારે આજે અમને બીયુ માટેની નોટિસો પાઠવવામાં આવે છે, એ પહેલાં તો કોર્પોરેશને અહીંયા આગળ ટેક્સના બિલો એલોટ કરી દેવામાં આવેલા છે, ટેક્સ ઉઘરાઈ રહ્યા છે, પણ આજ દિવસ સુધી કોર્પોરેશન તરફથી બિલ્ડર સામે કોઈ એવા પગલાં લેવામાં આવ્યા નથી કે તમે બીયુ કેમ નથી લીધી। દુકાનદારો, સૌથી પહેલા તો અમને દુકાનદારને નોટિસ પાઠવવામાં આવી છે, જે 3 જ દિવસમાં અમને દિવાળીના ટાઈમ પિરિયડમાં અમારી દુકાનો ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું હતું મ્યુનિસિપાલિટી તરફથી। તે ક્યાંય યોગ્ય છે જ નહીં। આ એકચ્યુઅલ વસ્તુ જે છે, આ વાત જે ચાલી રહી છે, એ બિલ્ડર અને મ્યુનિસિપાલિટીની વચ્ચેની વાત કહેવાય। બેન, આમાં એવું છે કે અમે છેલ્લા 10 વર્ષથી બીયુ માટે એકચ્યુઅલી આ જવાબદારી કોર્પોરેશનની હોય, પણ કોર્પોરેશન વતી અમે બિલ્ડરના ત્યાં કમસે કમ 40 થી 50 વખત ધક્કા અમે ખાધેલા છે કે ભાઈ તમે બીયુ કેમ નથી આપતા। તો બિલ્ડર તરફથી એવું જણાવવામાં આવ્યું કે કોર્પોરેશન બિલ્ડર નથી આપતું બીયુ। તો અમે કોર્પોરેશનમાં ગયા તો કે બિલ્ડર પૈસા નથી ભરતો। આ બંનેની વચ્ચે અહીંયા સામાન્ય પ્રજા પીસાઈ રહી છે। 1600 મકાનો બધાના નોટિસ આપવાના છે। એકચ્યુઅલી જવાબદારી બિલ્ડરની છે, મ્યુનિસિપાલિટીની છે। એમાં સરકારશ્રી, મારું તો એક કહેવું છે ગૃહમંત્રી, મુખ્યમંત્રીનું, કે આવા બિલ્ડરો બ્લેકલિસ્ટ કરે, એમના કાયદાકીય જે યોગ્ય થતા એ કાયદેસરના પગલાં લઈને પહેલા એમના ઉપર એક્શન લેવા જોઈએ, નહીં કે સામાન્ય પબ્લિક ઉપર, રહીશો ઉપર। બિલ્ડરની તો બેદરકારી છે, સાથે સાથે તંત્રએ પણ લાલિયાવાડી દાખવીને ગરીબ પરિવારોને હેરાન કરતા અને અહીંયા જે મકાન હવે તેમના રહેશે કે કેમ અને બીયુ પરમિશન આ લોકોને ક્યારે મળશે, આવા તંત્રની સામે કોણ પગલાં લેશે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।